મિત: સાચું કહું છું, હું મરી જઈશ ને તો તું અગ્નિદાહ આપવા એ ફી નહીં હો. રડવા જેવી થઈ ગયેલી શ્રીમતી મોબાઈલના બીજા છેડેથી બોલે છે. મિત અકળાઈને કહે છે, શું છે શ્રીમતી? પહેલાં મરવાની વાતો કરતી, હવે આ શું અગ્નિદાહ આપવા નહીં હો? અગ્નિદાહ આપવા નહીં હો વાળી વાત ઉપાડી છે. મૂક ફોન, ફ્રી થઈશ તો ફોન કરીશ. મિત ફોન કાપે એ પહેલાં શ્રીમતી બોલે છે, પણ મારા જન્મદિવસે મેં કીધું ને કે નહીં આવી શકું. બાય. શ્રીમતી રડતી રડતી ઓશિકામાં માથું દબાવી દે છે. રાતના 10 વાગ્યા હોય છે. શ્રીમતીના રૂમની બારીમાંથી ચાંદની અંદર પ્રવેશ કરી રહી હોય છે. શ્રીમતીને આ ચાંદની બહુ ગમતી. અગાઉ એકવાર આવી ચાંદની પર કંઈક લખેલું અને અચાનક મિતનો હાયનો મેસેજ આવેલો. શ્રીમતીને રુદ્રએ શાળાના ગ્રુપમાં એડ કરી ત્યારે પહેલાં એને શોધેલું કે એ ગ્રુપમાં મિત છે કે નહીં, પણ એને કદી સામેથી મિતને મેસેજ કરવાની હિંમત નહોતી કરી. પહેલી વાર મિતનો મેસેજ જોઈને તેની આંખમાં જે ચમક આવેલી એ આકાશમાં ચમકતી હતી. ચાંદનીથી જરાય ઓછી ન હતી. શ્રીમતીને મિત 2-3 વાર શાળાના મિત્રોના ગેટ ટુગેધર અને ફિલ્મ જોવાના પ્લાન હેઠળ મળેલા. લગભગ એકાદ મહિના પછી બંનેએ મેસેજમાં સ્વીકારેલું કે બંને એકબીજાને પસંદ કરે છે. મિતને ત્યાં જ નોકરી મળે અમદાવાદ જવાનું થયું. હજી તો બંનેનું પ્રેમ પ્રકરણ શરૂ થાય એ પહેલાં જ વિરહની અગ્નિ બંનેએ સ્વીકારી પડી. શ્રીમતીએ તો કહ્યું કે આપણે આપણા ઘરનાને જણાવી દઈએ, પણ મિતે ના પાડી કે મને સહેજ સેટ થવા દે, પછી વાત કરીએ. શ્રીમતીએ રાહ જોવાની વાત સ્વીકારી, પરંતુ એને ક્યાં ખબર હતી કે હવે દરરોજ એને મિતની રાહ જોવાની છે. મિત એટલો કામમાં વ્યસ્ત થઈ ગયેલો કે શ્રીમતી સાથે શાંતિથી 5 થી 10 મિનિટ વાતે ના કરી શકતો. શ્રીમતી ઘણીવાર ચીડાઈ જતી. શ્રીમતીમાં ધીમે ધીમે રાહ જોવાની શક્તિ નહોતી રહી. એને એકવાર મિતને આ વાત સમજાવી અને એને મનાવ્યો કે આવતા મહિને પોતાના બર્થડેના દિવસે પોતે ઘરમાં સૌને એમની વાત કહેશે. એ મિતને કહી રાખે છે કે એ દિવસે તો એને જામનગર આવવું જ પડશે. મિત હા પાડી દે છે, પણ હવે કે જ્યારે શ્રીમતીના બર્થડેની આડે 1 અઠવાડિયું પણ હોતું નથી. મિત ખૂબ કામમાં પડી જાય છે અને લગભગ શ્રીમતી સાથે તેની સરખી વાત પણ થઈ નથી હોતી. 4 દિવસ થયા આમ જ થયું હતું. શ્રીમતીને 4 દિવસ પહેલાં કોલેજના એક લેક્ચરમાં એક પ્રોફેસરે અગ્નિદાહની વાત કરેલી. એ એને ખૂબ સંપીસ ગયેલી કે જે વ્યક્તિ તમારી સૌથી નજીક છે એ તમને આ લોકમાંથી મુક્ત કરે છે. જે દિવસે શ્રીમતીએ આ વાત સાંભળેલી એ જ દિવસે મિતને કહેલું કે મારો અગ્નિદાહ તું કરજે. મિત ત્યારે પણ ચીડાઈ ગયેલો. એની પાસે ટાઈમ ન હતો એ સાંભળવાનો કે શ્રીમતી એમ કહેવા માગે છે કે તું મારા માટે સૌથી નજીક છો, તો તું આ કામ કરજે. રોજના ક્રમ મુજબ મમ્મી પપ્પા શ્રીમતીને ગુડ નાઇટ કહેવા આવે છે. શ્રીમતી બંનેને ભેટીને ગુડ નાઇટ વિશ કરે છે. શ્રીમતીના પપ્પા કહે છે, આજે સમયસર સૂઈ જા, કાલે તો અમે 12 વાગે ગુડ નાઇટ કહેવા અને બર્થડે વિશ કરવા આવશું. ઓ શ્રીમતી ના પાડી દે છે. ના પપ્પા, સવાર ઉપર જ રાખજો ને. આ મારી બહેનપણીઓ સવારે 6 વાગ્યામાં આવવાની છે. કોલેજે જતા પહેલાં પછી સવારે ઉઠીને તૈયાર નહીં થવાય.
સારું, આટલું કહીને તેઓ જતા રહે છે. બીજા દિવસે લગભગ 10થી 30 વાગ્યે સમયના સ્મૃતિ પપ્પા ગુડ નાઇટ કહેવા આવે છે. સ્મૃતિ એમને ગુડ નાઇટ કહી દરવાજો બંધ કરી દે છે. વોટ્સઅપ એપમાં સ્ટેશનમાં મૂકી દે છે. ગુડ નાઇટ ટુ સ્લીપ વિથ મી ટુમોરો મિત. 11:55 એ આ મેસેજ વાંચે છે. એ વિચારે છે કે પોતાના પર ગુસ્સે છે એટલે જ એને આમ કર્યું. મિત 1 વાગ્યાની બસમાં જામનગર આવવા માટે નીકળે છે. એની બસ સવારના વરસાદના લીધે ટ્રાફિકમાં ફસાઈ જાય છે. લગભગ 7 વાગ્યે એ જામનગર પહોંચે છે. હજી બસમાંથી ઉતરતો હોય છે ત્યાં ફોન વાગે છે. સામે સ્મિતના પપ્પા હોય છે. મિત બોલે છે, હા મિત તો આશ્ચર્યચકિત થઈ જાય છે કે સ્મૃતિ કેમ એના પહોંચવાના પહેલાં કહી દીધું. એ વિચારોના મળવામાં ફસાઈ ત્યાં પાછા સ્મિતના પપ્પા બોલે છે, સ્મૃતિએ ગળે ફાંસો ખાઈ લીધો છે. એની અંતિમ ઈચ્છા હતી કે તું એને અગ્નિદાહ આપે. તું ક્યાં છો? જામનગરમાં. મિત કાપતા કાપતા બોલે છે. સ્મિતના પપ્પા બીજા છેડેથી બોલે છે, ઠીક છે, અડધો કલાકમાં ઘરે આવી જજે, અહીંથી જ નીકળશું. મિત સ્મૃતિના ઘરે પહોંચે છે. ત્યાં પહોંચીને એ સ્મૃતિના પપ્પાને શોધતો હોય છે. ત્યાં એક ભાઈ આવે છે. તમે મિતને એમ કહીને એક પત્ર એને પકડાવે છે. મિત, હું સતીશભાઈ, સ્મૃતિનો પિતા. મને ખબર ન હતી કે મારી દીકરી આટલી નબળી છે. રાહ ના જોઈ શકી, અમને કહી ના શકીને પાછી લખતી ગઈ કે મારો અગ્નિદાહ મિતને કહેજો કરે. એની રાહ જોવી પડે તો જોજો. એને એ વિચાર સુધાર ના કર્યો કે અમારું શું થશે? અમારું એકમાત્ર સંતાન ચાલ્યું જશે તો અમારો અગ્નિદાહ કોણ કરશે? સ્મૃતિએ પોતાના અગ્નિદાહનો હક અને તને આપ્યો છે તો અમે અમારા અગ્નિદાહનો હક તને આપીએ છીએ. અમે પણ સ્મૃતિ પાસે જઈએ છીએ. મિતના પગ નીચેથી તો જમીન ખસી જાય છે. મિત 3 દેહને અગ્નિદાહ આપીને એ જીવનને મુક્ત કરે છે અને પોતે કાયમ માટે બંધાઈ જાય છે. સ્મૃતિના પિતાના શબ્દને યાદ કરે છે કે મારા માતા પિતાના અગ્નિદાહ આપવા માટે હું રાહ જોઈશ અને પછી સ્વયંને અગ્નિદાહ આપીશ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.